સુરત મહાનગરપાલિકાની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને 28 નંબરના વોર્ડમાં અમારા ઉમેદવાર છે શ્રી વિલાસભાઈ પાટીલ, મીરાબેન બાવિસ્કર, માનુષીબેન પરમાર અને ચોથા ઉમેદવાર રાજુભાઈ રબારી. આ ચાર ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી રહી છે. 2021માં જ્યારે પહેલી વાર આમ આદમી પાર્ટી ચૂંટાઈ ત્યારે 21માં 27 સીટો સાથે આમ આદમી પાર્ટીએ વિપક્ષની જવાબદારી સ્વીકારી. જનતા જનાર્દને આ જવાબદારી સોંપી અને 5 વર્ષ દરમિયાન વિપક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અમે જે રજૂઆતો થઈ એ રજૂઆતોમાં મહદ અંશે અમે સફળ રહ્યા અને આ સફળતા આખા સુરતે જોઈ વિપક્ષ કેવી ભૂમિકા ભજવી શકે એનું ઉદાહરણ પણ સુરતની જનતાએ જોયું. ત્યારે 28 નંબરના વોર્ડમાં આ વખતે જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે ઉતરી છે ત્યારે 28 નંબરના વોર્ડમાં અપક્ષ ઉમેદવાર એવા ભાઈ શ્રી સમીરભાઈ પઠાણ પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એમને એમ થયું કે મારી અપક્ષ ઉમેદવારીના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ જીતી જશે અને જનહિતની લોકહિતની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી હારી જશે. લોકો માટે કામ કરનારી પાર્ટી જીતવી જોઈએ અને મારે એમને સમર્થન આપવું જોઈએ એ ભાવના સાથે સમીરભાઈ પઠાણે આજે આમ આદમી પાર્ટીના સમર્થનમાં પોતાનું અપક્ષ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું અને એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે મારા તમામ સમર્થકો, તમામ ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે. ત્યારે સમીરભાઈ પઠાણ, દાઉદભાઈ, સમીરભાઈ, સાજિદભાઈ, ચાચા, તમામ સાથીઓ આજે લગભગ 100 કરતાં વધારે સાથીઓ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અરવિંદ કેજરીવાલની જનહિતની લોકહિતની આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુ જ મોટી તાકાત સાથે લોકહિતની રાજનીતિ સાથે આગળ વધશે અને સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને લોકો પોતાનો મેયર બનાવીને મોકલશે એ આશા સાથે આમ આદમી પાર્ટીને લોકો જોઈ રહ્યા છે. ત્યારે આપના વતી સુરત શહેરની જનતાને હું અભિનંદન પાઠવું છું. આજ રોજ આમ આદમી પાર્ટીએ સુરત શહેરની જનતા માટે મેનિફેસ્ટો આપનું અધિકાર પત્ર પણ લોન્ચ કર્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, જાહેર પરિવહન ક્ષેત્રે, ટ્રાફિક ક્ષેત્રે, દબાણ ક્ષેત્રે અલગ જે કામો કરશે એના માટેની જાહેરાત પણ કરી છે. ત્યારે આપ સૌનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે.